નમસ્કાર દર્શક મિત્રો, BHTV ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જંબુસર તાલુકાના મહાપુરા ગામમાં છેલ્લા 1 મહિના કરતાં વધુ સમયથી ગટર ઉભરાતા ગ્રામ લોકો ભારે હેરાન પરેશાન છે અને કોવા રજૂઆત છતાં પંચાયત દ્વારા કોઈ પગલાં લેવાયા નથી, જે કારણે ગામના મેઇન એન્ટ્રન્સ રોડ પર સતત ગંદા પાણી ભરાઈ રહ્યા છે। વિશેષ ચિંતાનો વિષય એ છે કે પંચાયત ઓફિસની બાજુમાં આવેલી આંગણવાડી સુધી આ ગંદા પાણી પહોંચી ગયા છે, જે કારણે નાના બાળકોના આરોગ્ય પર ગંભીર જોખમ ઊભું થયું છે। સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા અભિયાન જોરોશોરોથી ચાલી રહ્યું છે, પરંતુ મહાપુરા ગામમાં ગંદકી અને ગટર ઉભરાવાની સમસ્યાના કારણે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોએ તાત્કાલિક કાર્યવાહી કરી આ સમસ્યાનું સમાધાન કરવામાં આવે તેવી માંગણી કરી છે, નહીં તો રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે। પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ પંચાયતના પેટનું પાણી હલતું નથી। શું પંચાયતના રોગચાળાની રાહ જોઈ રહ્યા છે કે શું? ગામના તલાટીને ટેલિફોનિક ચર્ચા કરી ત્યારે તલાટીએ જણાવ્યું કે મને હમણાં જ ખબર પડી છે, પરંતુ અમે આ ગામ સફાઈ કરવા માટે માણસો મૂકવામાં આવ્યા છે। અહીં આગળ અમને જોતા ગામમાં સફાઈ કર્મી દેખાતા નથી। રિપોર્ટર વિક્રમસિંહ સિંધા સાથે રવિન્દ્ર ગોહિલ, જંબુસર, BHTV ન્યૂઝ।